સરદાર વલ્લભભાઈ પટેલની એક નોટિસથી અંગ્રેજ સરકાર, દિલ્હી સરકાર હચમચી ગઈ હતી. એનો એક પ્રસંગ કેવો છે કે રાષ્ટ્રધ્વજ પ્રકારમાં અંગ્રેજ અમરદારે મૂકેલા પ્રતિબંધના વિરોધમાં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ શરૂ થયો. એ સમયે ગાંધીજી તો જેલમાં હતા અને આની ઝંડા સત્યાગ્રહની આગેવાની કરતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને સરદાર વલ્લભભાઈ પટેલ નાગપુર આવી ગયા અને લોકોને મળ્યા, સભા કરી અને જાણવા કે વલ્લભભાઈએ અદ્ભુત આયોજન કરી સ્થાનિક નેતાઓની ગેરહાજરીમાં ઝંડા સત્યાગ્રહ શરૂઆત કરાવ્યો અને આગળ ધપાવ્યો. કેમ કે લોકલ નેતાઓ જે હતા નાગપુરના, એને તો બધાને જેલમાં પૂરી દીધા હતા અને આ જેલમાંથી છોડાવવા માટે ગલ્લા તલ્લા અંગ્રેજ સરકાર કરી રહી હતી. વલ્લભભાઈ ત્યાં સહન ન થયું અને એમણે મધ્યપ્રદેશની સરકારને નોટિસ આપી કે જો હવે 24 કલાકની અંદર જેલમાંથી બધા જ કેદીઓને મુક્ત નહીં કરવામાં આવે તો સરકાર સામે વિશ્વાસઘાતનો આરોપ મૂકવામાં આવશે અને સરકાર સાથે કરેલા સમાધાન ખોફ કરીને ફરીથી સત્યાગ્રહ શરૂ કરવામાં આવશે. વલ્લભભાઈની આ નોટિસથી મધ્યપ્રદેશ ગવર્નર અને ગૃહમંત્રી સેક્રેટરી ઓફ સ્ટેટને તાર કરી જણાવ્યું કેદીઓને તત્કાલિક છોડી મૂકવામાં નહીં આવે તો મારે બંને રાજીનામું કરવામાં આવશે, એવી ફરજ પાડવામાં આવશે. સરદારની આ નોટિસથી એની અસર થઈ. નોટિસમાં 24 કલાક નહીં, એનાથી પણ ઓછા સમયમાં રાત્રે 2 વાગે બધા જ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. આ હતી સરદાર વલ્લભભાઈ પટેલની પકડ. આ હતી સરદાર વલ્લભભાઈ પટેલની ગુલામ હોવા છતાં પણ સરદાર પટેલની દિલ્હીમાં કેવી પકડ હતી, અંગ્રેજો સામે કેવી સત્યાગ્રહ કરવાનું જનૂન હતું, એ આ પ્રસંગથી સમજાય. તમને આવા જ વિડીયો જો જોવા હોય, વિડીયો સાંભળવા હોય તો તમે આ ચેનલની મુલાકાત લઈ શકો છો. આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.